નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા શહેરમાં ધોધમાર વરસાદ। છેલ્લા 4 કલાકથી પડી રહ્યો છે ધોધમાર વરસાદ। ડીસા શહેરમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। ડીસા શહેરમાં ભારે વરસાદના પગલે 3 હનુમાન રોડ પર આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા। ડીસા શહેરના 3 હનુમાન રોડ પાસે આવેલ હરિઓમ સોસાયટી, કેશવનગર અને માળીવાસ વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી। વરસાદી પાણી ભરાતા લોકોની અવરજવર થઈ બંધ। સોસાયટીના પ્રવેશમાં જ વરસાદી પાણી ભરાઈ જતા સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા। છેલ્લા 3 વર્ષે ચોમાસામાં આ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જાય છે। નગરપાલિકામાં વારંવાર વરસાદી પાણીના નિકાલ માટે રજૂઆત કરી છતાં કોઈ જ નિકાલ કરાયો નથી। આજે પણ વરસાદી પાણી ભરાઈ જતા નગરપાલિકા સામે લોકોનો રોષ। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। જોઈતારામ પુરોહિત, હરિઓમ પાર્ક, રિજમેન્ટ, માળીવાસ આ 2 એરિયા ભેળા લાગે અહીંયા દર ફેરે દર સિઝને વરસાદમાં આટલું કે ઘૂંટણ સમાણું પાણી હોય છે તો અમારે કોઈ પણ ઘરેથી કોઈ બી બાળક છે અથવા ઘરવાળા છે અથવા કોઈ બી ચીજ વસ્તુ લેવી અથવા કરિયાણું લાવવું હોય અથવા બાળકોને સ્કૂલે મૂકવા હોય તો બહુ જ તકલીફ પડે છે। અને રિક્ષાવાળા અને બાઇકવાળા અહીંયા ચાલી શકતા નથી કારણ કે અહીંયા ખાડા કચરા ભરેલા છે અને ફૂલ પાણી ભરેલું છે। અહીંથી નીકળવું પણ બહુ મુશ્કેલ થાય। નાના બાળકને તો એકલાને ઘરથી બહાર પણ ન મુકાય કારણ કે ઢીંચણસમાં પાણીમાં બાળક જો પડે કરે ને તો બહુ તકલીફ થઈ જાય એવું છે। આ 3-4 વર્ષથી તો આ રીતે બને। આ રોડ બન્યા પછી કોઈ સુવિધા નથી। પાલિકાવાળા અથવા આપણું તંત્ર આ ચૂંટણીવાળા વોટ માટે આવે છે અને એના પછી ક્યારેય કોઈ વસ્તુનું ખબર લેતા નથી કે અહીંયા પોઝિશન શું છે શું નહીં। જીગરભાઈ, અહીંયા પાણીની બહુ તકલીફ છે। દર ચોમાસે આટલે તકલીફ બહુ જ રહે છે। નગરપાલિકાને બહુ વાર જાણ કરી છે પણ તોય આનો કોઈ હળ થતો નહીં। સ્કૂલિયાને છે વગેરે બાઇક રિક્ષાવાળાને બહુ જ તકલીફ પડે છે। સોસાયટીમાં આટલે 40 લાખના મકાન બનેલા છે તથા એમના સોસાયટીમાં પાણી જાય છે અને સોસાયટીવાળા બહુ અફસોસ કરી રહ્યા છે કે સોસાયટી અમે અહીંયા મકાન ખોટા લીધા છે કારણ કે આટલે પાણીની ખૂબ જ તકલીફ રહે છે। આવનારા 6-7 વર્ષથી તકલીફ છે આટલે અને નગરપાલિકાનો કોઈ પણ આટલે સપોર્ટ થતો નહીં। અને અમારું એટલું જ કહેવું છે કે જલ્દી કરી કોઈ બી કરીને આટલે કોક કરો, પાણીનો આટલે નિકાલ કરો તો પબ્લિકને બચારાને રહેવાનું થોડુંક સારું રહે। આટલે તો ગુડાથી ઉપર સર પાણી ભરાઈ જાય છે। ગુડાથી બહુ ઉપર ભરાય, વચ્ચે પાણી બહુ વધારે છે। આટલે તો તમે દેખી શકો આટલું જ છે, બાકી વચ્ચે તો બહુ વધારે છે પાણી અને સોસાયટીમાં બહુ જ પાણી જાય છે।